સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. મનથી સ્થિર હોય ને એ અંતર્મુખ થાય એટલે નાદની સાધના મળે, અને વિચારિક નિર્ણય હોય એને મારા આવવાથી સીધું આજ્ઞાચક્રનું ધ્યાન લ્યો. વ્યક્તિ તરીકે કાંઈ નહીં કરે. આપણું અનાદિનું જન્મ મૃત્યુ સુખ દુઃખ સંયોગ વિયોગનું કારણ હોય તો વિચાર છે. ભગવાન કોઈને કાંઈ દેતોય નથી અને લેતોય નથી. સમજાઈ ગયું? માનવને એકને વિચારની સ્વતંત્રતા આપી. સમજાઈ ગયું? એટલે એ બધા ખેલ કરે અને પાછો ભોગવવા આવે. પ્યોર મારી છું, પણ મારે વ્યક્તિ તરીકે કાંઈ કરવું નથી. તમારા ભાગમાં હોય અને ત્યાંથી તમે પગલું માંડ્યું ને આ સાઈડમાં, ત્યાં તમારું પરિવર્તન આવતા આવતા ડેલી આવો ને ત્યાં ત્યાંથી ને પાછા વ્યા જવા જોઈએ. ત્યાં જ મળી જાય એને, મને મળવું ન પડે. આ ખેલ આખો આવજો. અને હું ગમે એ કરું, મારું જીવન જ પૂરું કરવું છે. તો આ કરું છું એમાં હું વાંધો કાંઈ નહીં. ને કેટલા આશ્રમો, કેટલી જગ્યાઓ, કેટલી પ્રતિષ્ઠા, કાંઈ કરવાનું તું આ જો 2 મહિને ઠીક લાગે નાવ ન કરે આમ નામ રખતો, મને કાંઈ સ્પર્શ કરતું નથી. હું જન્મથી દુઃખી એટલો થયો છું, જોયું છે એટલું. હવે આ વિષય કૃષ્ણ ભગવાન અને અર્જુન સારો બન્યો, એનો રથ હાકે, ગીતાનો ઉપદેશ દે. અને તોય એને કીધું તું ભીતર હો જા. વાત કરી. હવે કૃષ્ણ અર્જુન ખુદ ન થયો, અને 10,000 વર્ષ છે ગીતા વાંચે છે, એમાં એક જ છો. સમજી ગયા? કારણ કે તમારા વ્યક્તિગત જીવનના સ્ટેજ 3 છે. એક ચિત્ત, એક અંતકરણ, એક મન. સમજાઈ ગયું? હવે આ 3માં મન વિચાર છે, આખું જગત જીવે, એટલે એ કરવા તરફ જાય છે. અને 100 વર્ષ થયા કરે તો એને એની ભૂલ સમજાતી નથી. અને આ વિષય છે ચિત્તનો. ભોજા બાપાએ કીધું કે ચિત્તમાં ચટકું લાગ્યા વિના નહીં મળે કીર્તાર, ઈયળમાંથી જો ભમરી બને તો માણસને કેટલી ચિત્તમાં લાગે તો કામનો શબ્દ. શબ્દમાં જ બધું છે. પણ એ ચિત્તમાં લાગે તો ને એમ એ સત્વગુણ અંશી માણસ હોય ને, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ ને કેનેડા, આપણે જે ગુજરાતી સમજતા હોય ને એ ત્યાં લાઈનમાં આવી જાય છે હવે, અને પછી વરદીએ મળવા આવે. એટલે આ જે છે ને, કોઈ વ્યક્તિ તરીકે વ્યક્તિનું કલ્યાણ કરી શકે નહીં, પછી ગમે એ હોય. રામ ને હનુમાન અને કૃષ્ણ, પેલો લક્ષ્મણ, બે ઊભા થયા. રામને શરીરમાં શરીર પાડી દેવાનું હતું. કેવડા સમર્પિત થયેલા. જતી જતી એટલે જે ઊંઘનો કે ભૂખનો ત્યાગ ન કરી શકે એ ત્યાગ કરે એને જતી કહેવાય. ઊંઘનો ને ભૂખનો ત્યાગ કરે એને જતી કહેવાય. ત્યાગ કરી શકે, કરી શકે, કરી શકે એને જતી કહેવાય. છતાં પણ રામ જેવી વ્યક્તિ બે વચરે જાયેલી હોય, એમનો કીધું હું શરીરમાં સમાધિ લેવા જાઉં. આ કેવડો મોટો રથ છે. એટલે ખાસ ધ્યાન આપો. તમે તમારા બંધનથી બંધાયેલા છો
અને તમે જ તમારા બંધનથી એ મુક્ત. છૂટી શકો. આ દુનિયાની કોઈ હસ્તી થોડા. આ ભારતનું અનાદિનું પાગલ. હકીકતમાં જો આવા કોઈ ઋષિ મુનિઓ ખૂબ ધારણા ન તોડી શકતા હોય હા તો આ સમાજ ધારણા તોડી શકે. તમે નહીં, તમે ગમે એને પૂછો, ભાઈ તમે ભગવાનની વાંહે પડી ગયા છો હા. તો તમને બંધન શું છે? તો આ વગર દવા લેવા જ નીકળે. દરરોજની ખબર નથી અને વૈદ્ય પાછો એવો ઉપચાર આપી દે. માન્યતાવાદ છે અને રજોગુણ તમોગુણ જેનામાં હોય ને એ માન્યતાવાદી હોય. હા બસ જો પ્રાણની સાધના આપીએ છે આપણા ઋષિમુનિઓ, હા એની પાછળનું કારણ શું છે કે તમે રજોગુણી તમોગુણી માં ઘટાડો થાય એટલા માટે, બ્રહ્મ સાક્ષાત્કાર માટે નહીં. સમજાઈ ગયું? એટલે આ જે શ્વાસોશ્વાસની જે કોઈ પણ હા ઠીક પણ મુદ્દો નથી જો એ આપનારને ખબર નથી અને હા. તમને તો હાલ ખબર નથી. હા હા, હું લાઈનમાં બેસી ગયો, તમે બેસી ગયા, બસ. નકરી આટલા વાર આવું ગમે પણ 3 પેઢી થઈ. હા નકર ધીરે બાપાએ કીધું સોહમ શબ્દે સુરતા સાંધો જાણો એના જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન ગુરુના પ્રતાપમાં. આ કેટલું સાચું હોય હે હા છે એમાં બધાય ઘણાઈ ગયા. આ પ્રતિષ્ઠા જોઈ છે જગતની હંમેશા ભાઈ. ક્યાંય પ્રભાવિત નહીં થાય, હા પ્રકાશિત થાય. સમજાઈ પણ ગયું? બાપા પ્રભાવિત ક્યારે ન થાય? કારણ કે એમાં બે હોય ને. હવે બે હોય ને એનો તો ડખો છે. હા હા તમે ખરેખર એક વિચારશો અને એ આ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય સમજવા માંડ્યા ત્યારે તમે તમને સ્વીકાર્યા. હા જે દી નહોતા સ્વીકાર્યા તે દી આપણે જીવન તો હતું. હતું બસ આ સ્વીકાર સિવાય બંધન છે નહીં અને સ્વીકારને સમજી અને મૂકી દીધું. બસ આ દુનિયામાં કોઈ એવો ભગવાન નથી તમારી સામે હાલી શકે. લ્યો આટલું હેલું છે. હવે હું તમને કહું, તમે જે બોલ્યા ને હમણે કે પ્રભાવિત ન થવું, તો પ્રભાવિત ક્યારે ન થવાય? ક્યારે તમારી ઉપર હું ક્યારે વાતને સમજી ગયો. તમે કોઈને હે હું તમને ફસાવવા માટે કાંઈ નો કાંઈ ડ્રામો તો રચ્યું જ નહીં. પણ હું કહું એ સાંભળો તમે. હું વાત હા જો તમે નહીં નહીં તમે એ ડ્રામાને સમજી લ્યો, તમને એ ખબર પડી જાય. તમે એટલું હા ગુરુ કોઈ એમ કહે એટલા મારા શિષ્યો હે તો તમે એને એમ કહો કે એમાં જાગ્યા કેટલા, તો એ તમને ઉપદેશ દે ના હે? આ જોઈ આ આટલું નથી જાગવાની તમને ખબર કે નથી એને ખબર. હા આ આ હેલું કેટલું છે. હવે હું કહું એ સાંભળો તમે. હા હા મારી તમે જે કીધું ને કે પ્રભાવિત ન થવું, તો માણસ પ્રભાવિત ક્યારે ન થાય કે સાંભળો હું કહું. તમને તમારી ખબર પડી ગઈ, તમને જે ખરેખર જે જાણવાનું છે, જેની તમને ખબર પડી ગઈ છે, પછી પ્રભાવિત ન થાવ ને તમે મારી ઉપર. હા પેલા તો માન્યતાવાદને હાવ કાપી નાખો એટલે પ્રભાવિત નહીં થાય કોઈ પણ જાત. હા હા તમે છો ને એ માન્યતા છે, હકીકત નથી. લ્યો હા હા આ 3 શરીર જેમ અનાદિત બને છે એમ બને છે, હા હા જન્મે જેમ જન્મે. હા હવે એ નાયડું કાપે એટલે પ્રાણ પૂરાય છે. આ 2 ક્રિયા થઈ હા. એટલે રોવાનો અવાજ છે. હા આ પ્રોસિજર તો 3 જ છે ને હા હે અને હા. ખરેખર આ 3 નથી. હા 3નો ઉપયોગ તમે લ્યો ને. લ્યો હવે. એટલે વાત આટલી માન્યતા. કવિ સાહેબે કીધું કે આકાશમાંથી કોઈ તારો ઉતારી મારા હાથમાં દે ને હા તો હું કહું કે આ સત્ય નથી.
હવે એ પ્રભાવિત થાય છે. આપણે આવું સુધીને જ બનવાનું. હા સમજાઈ ગયું? બસ આમાં 99% આ જેટલા જેટલા ભારતમાં ડેટિંગ હાલે એને ખાલી એટલું જ ગેરંટી આપો છો એટલે બંધ થઈ જાય. દાણા જોવા વાળો ભૂવો જ્યોતિષકાર ગમે કર્મકાંડી. હવે એક દેવાંગભાઈ અરે વાતમાં એવું તમે કીધું તો જો કે પૂછવું નહોતું પણ હવે આ બીજાની માટે પૂછવું, મારે કોઈ એવી જરૂર છે નહીં. પણ પછી મેં દેવાંગભાઈને પૂછ્યું, કીધું તો લખીને, મેં કીધું હવે બાપાનું ઇન્ટરવ્યૂ લ્યો કે લ્યો ને તો આ પ્રશ્ન તમે પૂછજો એટલે જગતને ખબર પડે. કે તમે એવું બોલ્યા હતા કે જે માણસ કોઈ પણ કાર્ય કરતો હોય, કોઈ પણ કાર્ય કરે અને સફળતા જ હોય, પોતાનામાં હિંમત હોય, થાકે નહીં, તો એનો જે પ્રાણ છે ને એ બળવાન હોય. બરોબર? આવું એ મેં ઓલું કર્યું. તો મેં કીધું હવે બાપાને મેં કીધું એ પૂછજો કે પ્રાણને બળવાન કરવા માટે કાંઈ કરવું પડે? નહીં, હંમેશા. હા જો તમારી પાસે એક વિચાર, હા એક શરીર અને એક પ્રાણ ત્રણ છે. હે હમ હવે મન શેનાથી બળવાન બને? શરીરથી. હા શરીર જેટલું શક્તિશાળી હોય એટલું મન તમારું શક્તિશાળી હોય. હા હા અને બીજા નંબરમાં કે જેટલા તમે વિચારથી શૂન્ય બનશો ને એટલો પ્રાણ શક્તિશાળી બનશે. એટલો પ્રાણ શક્તિશાળી હા બનશે. બળવાન. હા સમજાઈ ગયું? જો આ વિચાર એક આવ્યો મને, હા ગમે એવો સારો ખરાબ વિચાર આવ્યો હા. એટલે એ આખી પ્રોસિજર પ્રાણના ક્ષેત્રમાં જાય છે અને એ સક્રિય થાય છે. હા હવે સક્રિય થાય છે એટલે મને તમારા પ્રત્યે આવેશ આવ્યો હા તો એ આવેશના અણુ પરમાણુ આમાં ભરે હા અને હું તમને ઝાપટ મારી દઉં. હા બસ. હવે આવો ખેલ મહિનામાં એક વખત થાય ને હા એટલે આખા મહિનાની મારી જે ઉર્જા. વ્યવસ્થા ફરવાઈ જાય. હા. એટલે પ્રાણને બળવાન કરવા માટે વિચાર શૂન્ય થવાનું. આ પ્રાણ છે ને વિચાર આવે એટલે મારા આવેશના અણુ પરમાણુ એને ભરવાના છે ને. હા 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 હે હા જેવી રીતે તમે વિષય કરો એટલે એની પહેલાં એના અણુ પરમાણુ પછી સચેત થાય, કાર્ય કરો અને પાછા એને લઈ કરે. આ પ્રાણની પ્રોસિજર સમજી ગયા? હવે જો પ્રાણ હા કાંઈ આવો પ્રશ્ન ન પકડે તો એ પ્રાણ મજબૂત બને. બરોબર. અને જેટલો મજબૂત પ્રાણ બને એટલો એ નબળા અણુ પરમાણુ લે નહીં. હા. હવે આ મારું હા હા જીવન વિશે વાત કરું કે આખું રતિનું, પ્રકૃતિનું, પ્રાણનું અને વ્યક્તિનું આ બધા સરનામાં હળગાવી નાખ્યું 22 વર્ષ. હા 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 ગમે એવા ક્ષેત્રમાં હો તો મને કોઈ પણ ઠેકાણાનું અણુ પરમાણુ મારી અંદર અસર પ્રવેશ કરી શકે નહીં. કારણ કે મને એ શંકા જ નથી, હા એના પ્રતિ ભાવ કે કભાવ બે નથી. પછી હવે આવ્યું છે તો થોડુંક ઓલું હા પણ બીજાના માટે ગંગા સતીના એમાં છે કે 5 પ્રાણ એક ઘરે લાવવા, તો એની કોઈ ક્રિયા ખરી? ને તો એને- આમાં અહીંયા તમને દેખાય છે 5 લીટા હોય એવા હા દેખાય છે? હા મારી દૃષ્ટિએ, કારણ કે હું તો 3.5 વર્ષ થતો પડ્યો છું હા એટલે હું કોઈ સિસ્ટમેટિક કાર્ય મેં કર્યું નથી અને કોઈ કહે તો હું કરવું એવો માણસ હતો.
આખે આખું ખેલ ઓકે કરવું ને તો શરીર કેટલું મારું આમ મૂર્તિના રૂપમાં બેઠો છું. બસ ખાલી આ 10 મિનિટથી આ રીતે બેસતા શીખી. કુછ ખોના નહીં હે. આના નહીં. 5 જ્ઞાની ઇન્દ્રિયોના વિશે માં તમે રસ લ્યો એટલે 5 પ્રાણ એક ફીરે આવે નહીં. બરોબર. 5 પ્રાણ ઉપર જાય, 5 પ્રાણ નીચે જાય. સમજાઈ ગયું? આ 10 એક જ પ્રાણમાંથી 10 પ્રાણ બને. કારણ કે આપણે વધારે સમય બોલવામાં અને સાંભળવામાં પસાર કરીએ હા. એટલે જેટલું નિર્ણય. અને એ કબીર સાહેબે કીધું કે કબીર કબીર ક્યાં કરો, ખોજો આંખ શરીર 5 ઇન્દ્રિયને વંશ કરો તો આપો દાસ કબીર. કેટલું જરૂર. અત્યાર સુધીની અંદર વાણી દ્વારામાં સરળ વાણી હોય તો ગંગા સતી. 50 વર્ષ મેં એના ઉપર વાત કરી. અને હું વાત કરતા એનો જે શબ્દનો આવેશ છે નથી, છે શબ્દ છે. હા. સમજણ? હા હા હે? હા. પછી હું બોલતો હોઉં તોય મને આવેશ આવે. બસ આને શબ્દના માયા મળી ગયા, શબ્દે છોડ્યા રાજ. એ શબ્દ જેને વિવેક્યા એના સુધર્યા સર્વે. પછી આ અભ્યાસે જીતવો અપાન, તો એ બધું કાંઈ નહીં. આ તમે જે કીધું એ જ તે કે હવે જે નીચે જ આવી હા એ અપાન. હા હા. સમજાઈ ગયું? હવે એની ગોરખની ભાષામાં આ મૂળ બન એટલે જે આપણી અંદર કેન્દ્રિત થયેલો પ્રાણ રહેતો હોય, અને એ અનાદિનો વિષય છે. કારણ કે માતા શરીરનું બંધારણ થયું ત્યારનો એ પ્રાણ એમાં રહેતો જ તો. હવે એ પ્રાણ જન્મમાં એટલે પ્રાણ અંદર ગયો, એ પ્રાણે જ આવડા પ્રાણને ખેંચ્યો. સમજાઈ ગયું? એમાં જ વ્યક્તિના પ્રકૃતિના સ્વભાવના અણુ પરમાણુ છે, આમાં નથી. આ પ્રાણ તો શુદ્ધ છે, બાહ્યના પ્રાણમાં કાંઈ નથી. સમજાઈ ગયું? હા હા. હવે 1 ટનથી થઈ જાય. 1 ટનથી શરીરથી. હા 1 ટનથી. હા. જ્યાં સુધી ટનથી નહીં થાય ત્યાં સુધી મનથી થાય નહીં. અને મનથી નહીં થાય ત્યાં સુધી પ્રાણથી થાય નહીં. બરોબર. જો સ્થિર તમા 10 મિનિટથી વધારે પ્રેક્ટિસ કરવાની નહીં. નહીં. બરોબર. હવે આવી રીતે એક રેગ્યુલર તો થઈ જાઓ, નક્કી છે ને. કૃષ્ણએ ગીતામાં જ્ઞાન આપ્યું, સાચું જ આપ્યું, ખોટું નથી. પણ એનાથી અર્જુન જ ન થયો તો સાંભળવા વાળા શું થાય? ન થાય. આ પ્રશ્ન મારો કોઈ મુદ્દાને ખોટો કેવો એ મારો ઉદ્દેશ નથી. હા હા. સમજાઈ ગયું? હા હા. તનથી મનથી પવન સ્થિર હોય, ટાકા મોટા આઘાતે જાણે વિરલા હોય. હા. ટનકી ચોરી, તમને કીધું ને શાંત બેજો. ટનકી ચોરી, મન કી ચોરી, ચિત્ત કી ચોરી હોય, કહે ખુદાનંદ તો પ્રીત પૂરવની હોય. વાહ. લખીરામે કીધું ને, હા. મેં પૂર્વિયા પૂર્વ દેશના મેરી બોલી ન જાણે કોઈ, જો મેરી બોલી જાણે તો પ્રીત પૂરવની હોય. વાહ. હવે ઓલી આ પછી હું થોડુંક નહીં, અભ્યાસે જીતવો અપાન, તો મૂળ આ જે સ્થિરતા તમે જે કીધું એ જ તે શરીર સ્થિર કરવાનું, મન સ્થિર કરવાનું, હવે પછી બધું સ્થિર થવા માંડે. ઈ બધું એની મેળે તમારે ખાલી આ શરીર સ્થિર કરવાનું. બસ જ્યારે બેહો ત્યારે કોઈ સંકલ્પ વિકલ્પ કરવો નહીં. નથી. પણ આ શરીર જેટલું હળવું ફૂલ થાય, હા. આમાં કોઈ જાતનો આમ પકડ કે આવી ક્રિયા આવો કોઈ નહીં. અંદર આંખે બંધ કરવાની નહીં. નહીં. જો બંધ કરશો તો કાંઈ વિચારતા હા. પ્રાણને તમે પકડી લો. હા. એ કરવાનું નથી. નથી.
નહીં પહેલાં તો કરે છે બધાય અને કરાવે છે બધાય. હા શું કરવા એ ખબર નથી ને. આ એક જ ભગવાનનું કામ ખબર વિનાનું કરે બધું. હા સમજ્યા? બાકી બધાય કામ તમને ખબર છે, મને ખબર છે, તો જ કરે. અને એ નફો ખોટ જાય કઈ દી નથી કરતો. પાણીનો આનંદ લે છે ને તમે કેનું હમણાં કીધું ને કાંઈક તો કરવાનું છે એટલે કાંઈક કરવી છીએ. હવે એક તમને વાત સમજાવું હમ. કે પરમાત્મા અલોક્ષ છે. પરમાત્મા હા. અલોક્ષ છે. અલોક્ષ એટલે અલખ કે અલોક્ષ. અલક્ષ્ય. હા, હા હા અલક્ષ્ય છે, લક્ષ્યમાં આવે એવો નથી. બરોબર. એને સર્વવ્યાપી કહેવાય. હા હવે અલક્ષનો લક્ષ એ અલક્ષ હોય. અલક્ષ્યનો લક્ષ્ય અલક્ષ જ હોય ને. અલક્ષ્ય જ હોય. હા હવે આમાં ગુરુ ચેલો કર્મકાંડ કાંઈ હોય બસ. પણ બાપા એ જે છે ને એ વાત છેલ્લી છે, છેલ્લી વાત છે એ બધી. અને જો બધાય સમજી જાય ને તો આ બધું પતી જાય એમ છે. અને બધાને હું તો એવું માનું છું કે એ બધાને સમજવા દેવોય નથી, નકર તો એનો ખેલ પૂરો થઈ જાય ને. હે જો ભાષાનું માર્યું છે હે જે કોઈ કરે એ ભાષા જ છે. હા અને ભાષામાં માન્યતાવાદને જેટલો નાખશો એટલો સમાજ રસ લે છે. હા સમજાઈ ગયો? હા. સાચું કહેવાનું એ કંઈ નહીં નહીં આવે. હા લે. અને એક ખાલી પોતાની પ્રતિષ્ઠાને પેટ ભરવા ખાતર હું તમારું જીવન ને બરબાદ કરી નાખું, આ કેવડો મોટો હા ગુનેગાર છે. હા એ તો બરોબર. હા એથી તમારી પાસે માગીને ખાઈ લેવું આવે. હા લ્યો હવે હા હા આમાં બીજું કાંઈ થાય એવું નથી. ઠીક છે, બસ તમે કીધું એમ કાંઈક કરવાનું શરીર છે. આ શરીર ત્યાં- નજર એટલી જ રાખવાની આમ. હા કાંઈક તો કરવાનું છે. તમે કાંઈ ન કરો, હુંય જ રહ્યો તો હુવાનું તો છે ને. નહીં આ રીતે કરશો ને હા. એટલે ઓટોમેટિક, કારણ કે મન અવ્યક્તમાંથી આવ્યું છે એટલે મન અવ્યક્ત છે. એ કામ કોના ઉપર લે છે? આ વ્યક્ત ઉપર. હા. બસ આટલો ખેલ સમજાઈ જાય ને. આપણે મનના ગુલામ છે. હા. આપણે મનના ગુલામ બનાવ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.